સમાચાર વલસાડથી જ જિલ્લા કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી મચી હતી। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો કોર્ટ પરિસર પહોંચી ચૂક્યો છે। વલસાડ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવીને સઘન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। કોર્ટની અંદર અને બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઈ રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા વિશેષ તપાસ આરંભી દેવાઈ છે। તો આપણે કહી દઈએ કે ગુજરાતની અલગ અલગ કોર્ટ્સને આજે સવારથી જ ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે। બિલ્ડિંગની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવી કંટ્રોલ રૂમને જાણ થતાં એ બાબતે તાત્કાલિક પગલાં લઈ અને તાત્કાલિક કોર્ટને જાણ કરવામાં આવી હતી અને કોર્ટમાં મુખ્ય જજ સાહેબને મળીને હાલમાં કોર્ટ ખાલી કરવામાં આવેલી છે। જે જાપ્તો આવેલો છે એ જાપ્તાના લોકોને તારીખ આપી દેવામાં આવેલી છે અને ટોટલ 19 કોર્ટો હોય 19 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે। આ તમામ કામ પતશે પછી કોર્ટો ચાલુ કરવામાં આવશે। હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધી કરી દેવામાં આવેલી છે। વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે। તો આપણે કહી દઈએ કે ગુજરાતની અલગ અલગ કોર્ટ્સને આજે સવારથી જ ઈમેલ મળી રહ્યા છે। આ 4 દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। અમદાવાદ, વડોદરા, વલસાડ સહિતની જે અલગ અલગ જિલ્લાની કોર્ટ્સ છે ત્યાં અત્યારે અફરાતફરીનો માહોલ। આ તમામ કોર્ટ્સને બપોરે 12 કલાકે બોમ્બથી ઉડાવી દેવાશે આ પ્રકારની ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા। બોમ્બ સ્ક્વોડ દ્વારા, ડોગ સ્ક્વોડ દ્વારા અને બીડીડીએસની ટીમો પણ આ કોર્ટ પરિસરમાં હાલમાં સઘન તપાસ કરી રહી છે।